के बहुत अच्छा लगा। आप बहुत सिंपल शब्दों में बहुत सारी चीज बोल देती हैं, तो वो बहुत अच्छे से अंदर समझ में आ जाता है। तो ये मेरा थर्ड मेडिटेशन, एडवांस मेडिटेशन था। एक मैंने पहले ऑनलाइन किया, डू ऑफलाइन, सो आई वेंट टू आश्रम, आई डिड ऑफलाइन। बट ऑफलाइन के लिए उतना टाइम ही नहीं है मेरे पास, वो 3 दिन का छुट्टी लेना पड़ जाता है क्योंकि मेरा सैटरडे भी वर्किंग है। लेकिन आपका ये पावर पैक मेडिटेशन बहुत अच्छा है, तो मैं आई विल ट्राई वंस अ मंथ, नहीं तो वंस इन 2 मंथ्स। दिस आपके साथ कोर्स करके पापा को बहुत बढ़िया लगा, और उसका मन पहले से काफी शांत हुआ है। और बताए तो पहले से ज्यादा खुश भी रहने लगे हैं अभी। और क्या हड़बड़ाहट थी लाइफ में, जल्दी वो कर लो, जल्दी ये कर लो। ड्यूरिंग दिस पीरियड आपके कोर्स के बाद पापा बहुत ही शांत हुए। बहुत वेरी। અને બે એડવાન્સ કોર્સ મેં કરેલા છે વાસણ. મારી બધાને રિક્વેસ્ટ છે કે ઇન્ટેન્સ કોર્સ તો કરવો જ જોઈએ નિકિતાબેનનો, જે તમારે જોતું બધું મળી રહેશે. અને મને નાની મોટી તકલીફ હતી એ તકલીફનું સોલ્યુશન થઈ ગયું છે. તો ઇન્ટેન્સ મેડિટેશન તો. જય ગુરુદેવ. મારું નામ નેહા છે. હું કેશોદથી છું અને બાય પ્રોફેશન એક ડૉક્ટર છું. મેં આ હોળી ધૂળેટી ઉપર નિકિતાબેન જોડે ઇન્ટેન્સ એડવાન્સ કોર્સ કમ્પ્લીટ કરેલ છે. નિકિતાબેન જોડે આ મારો ફર્સ્ટ કોર્સ હતો અને આમ મારો આ 5th એડવાન્સ કોર્સ હતો. નિકિતાબેનનું વ્યક્તિત્વ એકદમ સરળ અને સિમ્પલ છે. તેની સાથે કોર્સ કરવાની બહુ જ મજા આવી. મારી એક કારણ કે આ પ્રોગ્રામ 3 ડેઝમાં જ કમ્પ્લીટ થઈ જાય છે. રોજના અરાઉન્ડ 10 જેવા મેડિટેશન હોય છે. અને જ્યારે કોર્સ કમ્પ્લીટ થાય ત્યારે મારી જ વાત કરું તો કોર્સના એન્ડમાં આઈ એમ ફિલિંગ સો લાઇટ. અને ત્યારે મારા માઇન્ડમાં મારા માટે એક જ સોંગ વાગતું હતું, पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में, आज मैं आजाद हूँ दुनिया के चमन में. તો જરૂર હવે એવો સંકલ્પ લીધો છે કે મિનિમમ 3 થી 4 એડવાન્સ કોર્સ વર્ષમાં કરવા છે. કેમ કે 4 થી 6 માં દર વખતે કેવું હોય, રજાઓનું સેટિંગ કરીને જવાનું, ત્યાં બેસ્ટ હતું, રજાઓનું તરત ઇઝીલી સેટ થઈ જાય, એક જ દિવસ રજા લેવી પડે 6 માં અને સરસ. સો નિકિતા દીદી સાથે ખૂબ મજા આવી. શી ઇઝ સો પ્યોર, સો નેચરલ અને વેરી ક્યુટ. બહુ મજા આવી તમારી સાથે. ઓલમોસ્ટ જોઈને તો બધા ધ્યાન, મેં 5મી વાર એડવાન્સ કર્યો પણ 5મી વારમાં જે મજા આવી છે એમ લાગ્યું કે કેમ તને 3 એમ. અને નિકિતાબેને જે કોર્સ કરાવ્યો છે ઓલમોસ્ટ 1 મિનિટનો ટાઈમ ખોટો વેસ્ટ મને નથી લાગતું કે કોઈ જગ્યાએ વેસ્ટ થયો હોય 1 મિનિટનો ટાઈમ. અને બહુ એટલે બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો એડવાન્સ નો. અને નક્કી કર્યું કે દર 3 મહિને એડવાન્સ કોર્સ કરવાનો જ, 3 મહિને 3 દિવસ કાઢી જ લેવાનો. બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. બધાના એક્સપિરિયન્સ એવા હતા, ડીપ મેડિટેશન એક્સપિરિયન્સ એમ.